હું દિનેશ કુંભાણી આજ રોજ બાદલપુર, સાખરાવદર, સેમરાણ, પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અસર બેસાડી હતી, ત્યારે ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું. આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુર મારું મૂળ વતન, તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ 4 ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો, ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોને આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ. આની અંદર કુલ 4 ગામમાંથી 1,000થી વધારે, કદાચ 1,010 જેટલા અંદાજિત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોની કુલ મળીને જમીન 1,891 હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ. આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ નહોતો, એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીન હોય, ગુઠ્ઠાના પ્રમાણમાં 1 ગુઠ્ઠે એટલે 110 રૂપિયા, આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાખરાવદર ગામનો 900 રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ 4 ગામમાંથી પ્રભાતપુરમાં 1,47,000ની રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ. ખાસ કરીને આજે તમે જે 4 ગામ સાહેબ, જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે 5 કિલોમીટર ચાલો અને અન્નક્ષેત્ર ચાલતું હોય, એ આ ભૂમિનો પ્રતાપ છે. અને આપણે જ્યારે કોઈને આ રીતનો આપણે એક મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય, કોઈને એક સાથે ઊભો રહેવા માટેની વાત કરી હોય, ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા એ કુળના સંસ્કાર નથી. એટલે ભાવથી ભોજન કરવા માટે આ 4 ગામના તમામ લોકોને, કોઈ ખેડૂત ખાતેદાર હોય, કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય, બની શકે કે કોઈ કદાચ 5% 2% લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય, આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે. મને એ વાતની ખુશી છે કે આજથી 3 દિવસ પહેલાં મેં 4 ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું, ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આજે ચેક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કેટલી રકમ થાય છે જે ખેડૂતો છે? રકમ આપ ગણી શકો કે 1,891 હેક્ટર એટલે 2 કરોડ ને 6 લાખ કે 7 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા જેવું, એવી રીતે 2 કરોડથી વધારે રકમના અમે ચેક બનાવીને અત્યારે અર્પણ કરેલા છે.